કરશે તો થશે પાછા। ગુજરાત સરકારે કલેક્ટરને આદેશ કરતા ખેડૂતો લાલઘૂમ, કિસાન કોંગ્રેસ મેદાનમાં। ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને આદેશ આપવામાં આવેલ છે। 2019ના કાયદા પ્રમાણે નર્મદાના પાણી કે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી કોઈ ખેડૂતો ગેરકાયદેસર પાણી કનેક્શન લીધેલ હોય તો તેઓને સામે હવે પાસાનું સત્ર અજમાવવામાં આવશે તેવો હુકમ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો લાલઘૂમ બન્યા છે। ત્યારે આ હુકમ ખાસ થાનગઢ, મોરી તાલુકાના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને પાણી ચોર કહી જગતના તાતનું અપમાન કરવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો હવે આ બાબતે લડવાના મૂડમાં આવી ગયા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સૌની યોજનામાંથી પાણી દ્વારકા સુધી પહોંચે છે અને પાઇપલાઇન પાણી અને થાનગઢ જમીન પેટાળમાં હેઠળથી પસાર થાય છે। અહીંના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીર આપવામાં આવતા નથી। પીવાનું પાણી પણ ગામડાઓને સુધી સરકાર પહોંચાડી શકેલ નથી। 2012થી ખેડૂતોને સૌની યોજના પાઇપલાઇનના સપનાઓ આપવામાં આવતા હતા। સૌરાષ્ટ્રના તમામ ડેમો ભરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે 2019થી સૌની યોજના પાઇપલાઇન ચાલુ થયેલ છે અને થાનગઢ, મોરી તાલુકાના ગામોમાં આપવામાં આવતું નથી। ત્યારે ખેડૂતોની કોઈ નાની પાઇપલાઇનમાંથી પિયત માટે પાક બચાવવા માટે પાણી કનેક્શન લીધેલ ઝડપાઈ જશે તો પાસાનું શસ્ત્ર ઉગાવવું કેટલું વ્યાજબી ગણાય। ખરેખર આ ખેડૂતોને પાણીનો પહોંચાડી શકનાર સરકાર લાજવાને બદલે ગાજવા લાગી છે અને ખેડૂતો તો જોર કહીને અપમાન કરી પાસાનો ગેરઉપયોગ ખેડૂતો ઉપર કરી રહી છે। ખેડૂતો આ બાબતે સરકાર સામે મોરચો માંડી ટીડીને કોસ્ટને દામ જેવો આ પાસાનો કાયદો પરત લેવા લડત કરશે। માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ। ગુજરાત સરકાર દ્વારા જે 2019નો જે કાયદો બનાવેલો છે એ કાયદા મુજબ હવે પછી સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના જે ખેડૂતો છે અને જે નર્મદાના પીવાની પાઇપલાઇનમાંથી કોઈ પણ ચોરી કરતા ખેડૂતો કે ઉદ્યોગપતિઓ પકડાશે તેને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। આ કાયદાનો અમલ કરવા માટે કલેક્ટરે પણ દરખાસ્ત મૂકી છે અને આ હવે પછીના જે ચોરીમાં પકડાશે અને આ કાયદાનો અમલ થશે। ત્યારે અમારે એ કહેવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા જે મૂળી તાલુકો, ખાસ થાનગઢ તાલુકો, ચોટીલા તાલુકો, સાયલા તાલુકો, આ તાલુકામાં તદ્દન નર્મદાનું પાણી મળતું નથી। ત્યારે કોઈ પણ પીવાને પાઇપલાઇનમાંથી કોઈ ખેડૂત પકડાશે તો એને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તો આ જે કાયદો છે એ ફક્ત ખેડૂતો ઉપર જ થશે એવી અમને ભીતિ છે, કારણ કે ઉદ્યોગપતિઓ તો આમાં આવવાના નથી અને ઉદ્યોગપતિઓ જે ચોરી કરતા હોય છે એ સપડાવવાના નથી। સપડાવવાના છે કોણ છે કે અભણ ખેડૂતો કે જેને આ કાયદાની ખબર પણ ન હોય। ત્યારે આ પાસા હેઠળની જે કાર્યવાહી થશે એમાં મોટાભાગે ખેડૂતો જ હેરાન અને પરેશાન થશે અને આ કાયદા મુજબ કીડીને કોચનો ડામ આવી રીતનો આ કાયદો છે કે એક સામાન્ય પાણીના તો જો તમે ખેડૂતોને પાણી ચોરી કરવી જ નથી પણ તમે આ પાણી જો નર્મદાના આપો તો અમારા ખેડૂતોને ક્યાં પાણી ચોરી કરવાની જરૂર જ પડે છે। પણ ખેતરો હોય કે ક્યાંક પીવાના પાણી માટે ખેડૂતોને પીવાના માટે એક નાની એવી પાઇપ કોઈ કનેક્શન લીધું હોય એમાં પણ પાસા થશે। આવી રીતે કાયદાનો દુરુપયોગ થશે અને એમાં મોટાભાગે ખેડૂતો હેરાન પરેશાન થશે। તો આ કાયદામાં થોડુંક છૂટછાટ રાખવા અથવા ખેડૂતોને રહેમ રાખવા ચોરી ખેડૂતો આ કાયદાની ખેડૂતોને ખબર પણ હજી નથી। ત્યારે કોઈક ખેડૂતો આવી જશે અને ખેડૂતોને આ સહન કરવાનો વારો આવશે ત્યારે અમારા સરકાર કાલ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાહેબે નિવેદન એવું કર્યું હતું કે પાણી ચોરી કરતા છે ને ખેડૂતને પાસા થાય છે
ખેડૂત ચોરી ચારે કરતો હોય કે ચારેક વાડિયા મોલ હુકાતો હોય, પાણી નર્મદાનું આવતું હોય, નીકળવું હોય, પાણી લેતો હોય, એને જો પાછા થતા હોય તો ઉદ્યોગપતિને તો કારખાનામાં કેટલું પાણી વેફરા થાય. કોઈ દી આ મોટા ઉદ્યોગપતિને કોઈ દી પાછા થવાના નથી, નાનો ખેડૂત આમાં મરવાનો છે. અને જો તમે પાણી જાતું હોય અને પાણી ચોરી કરતો હોય ને, ખેડૂત પીવા માટે વગડામાં લે નીકળ્યું હોય, એકનું પોણાની બંબુડી નાખીને પાણી લેતો હોય. હવે જો એની માથે તમારે પાસા કરવાનો કલેક્ટર સાહેબ કહેતા હોય સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને, એમાં મુરી તાલુકો, થાન તાલુકો અને ચોટીલા તાલુકો, આ તાલુકાને થઈને તો પાણી આવતું જ નથી. અને પાણી આવતું હોય તો તલાવ ભર્યા હોય તારે ખેડૂતની પાતા હોય છે, પછી ખેડૂત ચોરી કરતો જ નથી. અને કલેક્ટર સાહેબ અત્યારે કહેતા હોય કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને પાસા થાય છે. પાસા શું કામ સાહેબ થાય કે તમે પાણી આપો, મોલ બચાવવા કાજુ ખેડૂત કદાચ ચોરી જે કરી હોય ને તો એના માથે પાસા ન કરો. પાસા તમારે ઉદ્યોગપતિ માથે તમે કરો. ઉદ્યોગપતિને કંઈ થવાનું નથી, આ નાનો ખેડૂત પણ મરવાનો છે. આ સરકારે જે કલેક્ટરે જે આદેશ કર્યો છે ને એ તમામ નાના ખેડૂત હેરાન થવાનો છે. એકેય ઉદ્યોગપતિ માથે પાસા થાય ને તો તમે મને જાણ કરજો, એકેયને નથી થવાના. તદ્દન કલેક્ટરે ખેડૂતને દબાવવાની જ કોશિશ કરી છે અત્યારે પણ.